ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 908104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. ઉનાળાની શરૂઆત થતા ગિરનાર જંગલમાં પ્રાણીઓને પીવા માટે શરૂ કરાયા પાણીના પોઈન્ટ. લાઇન લીકેજ થતા ભર ઉનાળે પીવાના પાણીનો વેડફાટ. શાળાના 250 બાળકોએ ચૂંટણી પ્રક્રિયા સમજીને કર્યું મતદાન. અને ભવનાથમાં બાઇક ચાલકે ટક્કર લગાવતા હરણને ઈજા. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. ઉનાળાની શરૂઆત થતા ગિરનાર જંગલમાં પ્રાણીઓને પીવા માટે પાણીના પોઈન્ટ શરૂ કરવામાં આવ્યા છે. ગિરનાર જંગલ વિસ્તારમાં સિંહ, દીપડા તેમજ હરણ, રોઝડા સહિતના પ્રાણીઓ વસવાટ કરતા હોય છે. ઉનાળાની શરૂઆત થતા જ જંગલ વિસ્તારમાં વહેતા કુદરતી ઝરણા સુકાઈ જતા હોય છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા પ્રાણીઓને પીવા માટે કુંડીઓ બનાવવામાં આવી છે, જેને કૂવામાંથી પવનચક્કી મારફત કુંડીઓ ભરવામાં આવે છે. પવનચક્કી ન હોય ત્યાં ફોરેસ્ટ વિભાગ દ્વારા પાણીના ટેન્કર લઈ અને દરરોજ સફાઈ કરીને શુદ્ધ પાણી ભરવામાં આવે છે. ગિરનાર જંગલ વિસ્તારમાં અને ગીર વિસ્તારમાં 500 પોઈન્ટ ભરવામાં આવે છે. CCF આરાધના સાહુએ જણાવ્યું હતું કે જ્યાં સુધી વરસાદ ન થાય ત્યાં સુધી જંગલ વિસ્તારમાં પ્રાણીઓને પીવા માટે પાણીના પોઈન્ટ ભરવામાં આવશે. જે ઉનાળાના ઋતુ શરૂ થઈ ગયા છે હમણાં આપણે, તો એટલા માટે જનરલી જાન્યુઆરી પછી થી લઈને ફેબ્રુઆરી, માર્ચ જ્યાં જે જગ્યામાં પાણીની જરૂરિયાત હોય ત્યાંથી આપણા આર્ટિફિશિયલ વોટર પોઈન્ટ્સ જે છે એ આપણા ભરવા ચાલુ કરે છે. અને ગીરમાં આપણે જોઈએ તો લગભગ આપણા 500 પોઈન્ટ્સ છે, તો જેની અંદર આપણા જરૂરિયાત મુજબ જાન્યુઆરીથી ચાલુ કરે છે. અને હમણાં તો લગભગ દરેક પોઈન્ટમાં પાણીની જરૂરિયાત પડે છે, તો એટલા માટે દરેક પોઈન્ટમાં આપણા પાણીના ચાલુ થઈ ગયા છે. અને આ સતત આપણા જ્યારે સુધી વરસાદ વ્યવસ્થિત રીતે શરૂ ના થઈ જાય ત્યારે સુધી ચાલુ રહેશે. પાણીના પોઈન્ટ જે છે એ 2-3 ટાઈપના છે. એમાં એક તો આપણે સોલાર ઉપર ભાર મૂકે તો એ રિન્યુએબલ એનર્જી રિસોર્સિસ છે, અને એના માટે જે છે ઓટોમેટિકલી આમાં પાણી ભરાઈ જાય. અને બીજો વિન્ડ મિલ્સ છે, જે જગ્યામાં આપણે વિન્ડ મિલ યુઝ કરે છે, કોસ્ટલ વિસ્તારમાં પણ વિન્ડ મિલ યુઝ કરે છે, અને અમુક જગ્યામાં જંગલ વિસ્તારમાં પણ યુઝ કરે છે. જ્યાં લગભગ 90 ફૂટ 100 ફૂટ અંદર પાણી આવી જતા હોય બોરવેલમાં, ત્યાં વિન્ડ મિલ ચાલી શકે. અને આ વિસ્તારમાં વિન્ડ મિલથી પાણી ઓટોમેટિકલી ભરાઈ જતા હોય. અને ત્રીજો છે કે જે કોઈ બહુ ઇનએક્સેસિબલ એરિયા છે અને પાણી છતાંય પહોંચાડવા જરૂરી છે, તો ત્યાં ટેન્કરથી પણ આપણે પાણી પહોંચાડે છે. અને એના સિવાય જે બધા કુંડીઓ છે, તો કુંડીમાં આપણા અમુક જગ્યામાં સ્ટાફ જે છે ત્યાં જે બોરી હોય, જ્યુટ બેગ્સ હોય એને જે છે પણ મૂકતા હોય, તો જે નાના ઇન્સેક્ટ્સ છે એના માટે પણ પાણીના એ પણ એક પોઈન્ટ એના થઈ જાય છે. અને મર્ડ જે છે, આપણા જે કાદુઓ જે છે, પાણીના બાજુમાં જે કાદુઓ હશે એ પણ હર્બીવોર્સ માટે જે છે એ બહુ પસંદ આવે છે ઉનાળામાં, તો એને વોલોઈંગ પોઈન્ટ્સ કહે છે. તો એ કુદરતી રીતે જે વોલોઈંગ પોઈન્ટ્સ બને છે પાણીના કુંડીમાંથી પાણી ઓવરફ્લો થઈને, એના પણ ઉપયોગ એનિમલ્સ કરે છે. આકાશમાં વાદળો વચ્ચે આજે સવારે જૂનાગઢના લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થયો હતો અને ફરી સવારથી સોરઠનું તાપમાન પલટાયું છે, જેના પગલે વહેલી સવારથી વાદળો છવાઈ જતા વાતાવરણ વાદળછાયું બની ગયું હતું. આ સ્થિતિ વચ્ચે આજે સવારે જૂનાગઢના લઘુત્તમ તાપમાનનો પારો 3 ડિગ્રી ઉપર ચડીને 25 ડિગ્રીએ સ્થિર થયો હતો. બીજી તરફ આજે સવારે સતત બીજા દિવસે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 56% રહ્યું હતું. પવનની પ્રતિ કલાકની ઝડપ 4.5 કિલોમીટરની નોંધાઈ હતી. તાપમાન વધવાની સાથે સવારથી જ ગરમીનું આક્રમણ થતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. સત્યમ સેવા યુવક મંડળ જૂનાગઢ દ્વારા 80માં ATM લગ્નદાતા નયનભાઈ કૈલાશભાઈ કારાવદરાના સહકારથી યોજાયા હતા. સત્યમ સેવા યુવક મંડળ દ્વારા અંબિકા ચોક ખાતે સુશીલાબેન શાહ સત્સંગ હોલમાં જૂનાગઢ નિવાસી દેવી પૂજક સમાજની દીકરી બિંદિયાના
એની ટાઈમ મેરેજ ધામધૂમથી કરવામાં આવ્યા હતા, જેમાં દીકરીને 70 જેટલી કરિયાવરની વસ્તુઓ દાતા નયનભાઈ કૈલાશભાઈ કારાવદરા તેમજ જ્યોતિબેન દેવાભાઈ કેશવાલા સાથે સંસ્થાના સહિયારા પ્રયાસો દ્વારા આપવામાં આવી હતી. આ લગ્ન પ્રસંગે લોક સાહિત્યકાર અમુદાનભાઈ ગઢવી, જનસેવા સમાજ ટ્રસ્ટના ભાવેશભાઈ બોગાયતા, દ્વારકાથી પધારેલ શ્રી શિવા મહારાજ, દામજીભાઈ પરમાર, પુષ્પાબેન પરમાર વગેરે પણ ઉપસ્થિત રહીને નવદંપતિને આશીર્વાદ પાઠવ્યા હતા. આ લગ્ન પ્રસંગને સફળ બનાવવા માટે સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટના પ્રમુખ મનસુખભાઈ વાજા, અરવિંદભાઈ મારડિયા, બટુક બાપુ, શાંતાબેન બેસ વગેરે જહેમત ઉઠાવી હતી. જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા છેલ્લા ઘણા સમયથી એટીએમ લગ્ન ચાલુ રાખેલ છે. ત્યારે આજે જૂનાગઢની અતિ જરૂરિયાતમંદ દીકરી કે જે ઝૂંપડામાં રહી શાક બકાલું વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે એવી પરિવારની દીકરી બિંદિયાબેનના લગ્ન આજે સત્યમ સેવા યુવક મંડળના હોલ ખાતે કરી આપવામાં આવેલ છે. આ લગ્નનો તમામ ખર્ચ નયનભાઈ કૈલાશભાઈ કાળાવદરા અમને એમના મારફત જેના મારફત પૈસા આવ્યા છે જ્યોતિબેન દેવાભાઈ કેશવાલા તરફથી આજે આ દીકરીને સોનાનું મંગળસૂત્ર, કબાટ, સેટી પલંગ, ટીપોય, ગાદલા જેવી વસ્તુઓ લગભગ 70 જેટલી વસ્તુ આ દીકરીને કરિયરમાં આપી છે. તો આ દીકરી ખરેખર અમે એની ઘરે જ્યારે જોવા ગયા ત્યારે એની એટલી બધી પરિસ્થિતિ નબળી હતી કે દીકરીના આંખમાંથી આંસુ આવી ગયા કે અમારી પાસે કાંઈ નથી. ત્યારે આ સત્યમ સેવા એની પાસે ઊભું રહી અને આ દીકરીના જે રંગે ચંગે આ દીકરીના લગ્ન કરાવી આપીએ છીએ. જૂનાગઢમાં ગિરનાર રોડ ફાયર સ્ટેશન નજીક રોડ પર પાણીનો વેડફાટ થતો હતો. કલાકોથી નીકળતા પાણીના લીધે રોડ પર પાણી ભરાઈ ગયા હતા. તો બીજી તરફ વેડફાટ થતા પાણીના કારણે અવરજવર કરતા વાહન ચાલકોને પણ હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો. ત્યારે આસપાસ રહેતા રહીશોના બોર તથા નળ કનેક્શનમાં પણ લીલા કલરનું પાણી આવતું થઈ ગયું હતું. આ વિસ્તારમાં રહેતા રહીશોને ના છૂટકે લીલા કલરના પાણીનો ખાવા પીવા તથા ઘર વપરાશના કામમાં ઉપયોગ કરવો પડે છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે બાળકોને તેમજ પરિવારના સભ્યોને પીવા તેમજ વપરાશમાં આ પાણીનો ઉપયોગ કરવો પડે છે, જેને લઈને બીમારી થવાનો પણ ભય રહે છે. છેલ્લા 4 દિવસથી આ પાણી આ રોડ પર લીકેજ થતું હોય છે. કલાકોથી પાણીનો બેફામ વેડફાટ થતો હોવા છતાં પણ મહાનગરપાલિકાનું તંત્ર પાણીને રોકવા માટે કોઈ નિરાકરણ લાવી શક્યું નથી. મહાનગરપાલિકા દ્વારા 340 કરોડથી વધુના ખર્ચે નવી ગટર બનાવવામાં આવી છે, પરંતુ જૂનાગઢની જનતાને અત્યાર સુધી મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની સુવિધા ન અપાઈ હોવાનું લોકો કહી રહ્યા છે, જેના કારણે મહાનગરપાલિકાની કામગીરી પર સવાલ ઊભા થયા છે. ગિરનાર રોડ પર રહેતા હિતેશભાઈ ડોડિયાએ જણાવ્યું હતું કે છેલ્લા 8 દિવસથી આ રોડ પર પાણી લીક થતું હોય છે. આ મામલે મનપાને પણ જાણ કરવામાં આવી હતી, જેના પગલે કર્મચારીઓએ આવીને ટેસ્ટિંગ માટે જગ્યા ખોલી હતી અને ત્યારબાદ પણ પાણીનો વેડફાટ થતો રહ્યો હતો. જ્યારે વાસંતીબેન ડોડિયાએ જણાવ્યું હતું કે આ પાણી સતત શરૂ છે અને અમારા બોરમાં પણ આ જ પાણી ભળી રહ્યું છે. મહાનગરપાલિકાના કર્મચારીઓ આવી અને ખોદીને ચાલ્યા ગયા છે. ઘરોમાં પણ લીલું પાણી જ આવે છે. અમારા ઘરની બાજુમાં આ પાણી બહુ અમારા ઘરમાં વાપરવા માટે, પીવા માટે, ઘરના હરેક કામ માટે પાણીની જરૂર છે. તો આ અમારું ગંદુ પાણી અમારા ઘરના પાણીમાં કન્વર્ટ થઈ ગયું છે. તો હવે આ અમને વિનંતી છે સરકારને કે આની ઉપર કંઈક ધ્યાન દે. 4 દિવસથી અમારે આ ગંદુ પાણીનો સામનો કરવો પડે છે અને 4 કલાકથી આજે અમે રિપોર્ટ કરી હતી, અહીંયા જોવા પણ આવ્યા હતા, પણ 4 કલાક થઈ ગયા પાણી એમને એમ ચાલુ છે, પણ અહીંયા કોઈએ કોઈ જાતની કાર્યવાહી નથી કરી. તો આની જલ્દીથી જલ્દી આનો કાંઈ નિકાલ કરે એવી અમારી વિનંતી. આ પાણી અમે કપડાં ધોવામાં, રસોઈ બનાવવામાં, પીવામાં, હરેક છોકરાઓને નવડાવવા ધોડામાં બધી રીતે અમે યુઝ કરીએ છીએ. તો હવે અમારે આ ગંદા પાણીનો ઉપયોગ કેવી રીતે કરવો એનો અમને જવાબ જોઈએ. શું માંગ છે તમારી? અમારી માંગ છે કે આનો જલ્દીથી જલ્દી કોઈ રસ્તો કાઢો. તો અમે આ પાણી ઉપયોગ કરીએ કેવી રીતે? આટલું ગંદુ પાણી, આમાં બીમારી થશે તો આનો જવાબદાર કોણ રહેશે? આ પાણી અમારા આસપાસના જેટલા બોર છે, પાણીના કનેક્શન છે, એમાં બધાયમાં આ પાણી આવી ગયું છે. તો હવે આ પાણીનો અમારે વપરાશ કેવી રીતે કરવાનો? અહીંયા પાણી ખરાબ થઈ ગયું છે બોરમાં અને લીલું પાણી આવે છે. અમારે રાંધવાનું
પાણી પીવું કઈ રીતે, અને ખૂબ બીમારીના કારણે આ પાણી ખરાબ છે. એની હિસાબે શું કરવું તેનું તંત્ર જવાબ આપે તેવી માંગણી છે. અહીંયા આ પાણી કલાકોથી ચાલુ છે. આના હિસાબે અમારા બોરમાં પાણી આવી ગયા છે. આના હિસાબે અમારા લીલા પાણી થઈ ગયા છે. આ પાણી અમે કઈ રીતના અમારા બચ્ચાઓને, મારા છોકરાઓને, મારા બાયડી છોકરાઓને કઈ રીતના પીવડાવવું? અમે વપરાશમાં પણ આ પાણી લઈએ છીએ. અમારે એક નહીં, આજુબાજુના 4-5 બોર એવા છે કે જેમાં લીલું પાણી થઈ ગયું છે. આ પાણી કેવું છે, કઈ રીતનું છે, આ પાણીમાં શું મિલાવટ છે કે નથી, આ પાણી પીધા પછી અમારા સ્વાસ્થ્યમાં કઈ તકલીફ થાય તેનો જવાબદાર કોણ રહેશે? આ રીતે અમે આ 4-5 કલાક ત્યાં પાણી વેડફાય છે. તો આના વિશે કોઈ સરકાર કોઈ ધ્યાન નથી દેતું. તંત્ર શું કરી રહ્યું છે? આ રીતના જો કોઈ પણ જાતનું કાંઈ પણ અમારા બાયડી 20 કે છોકરાઓને કોઈ પણ જાતની કઈ તકલીફ રહે તો આ તંત્રની જવાબદારી રહેશે. આ પાણી પીધા પછી કોઈ પણ જાતનો રોગ થશે તો એ તંત્રની જવાબદારી રહેશે. આ બધી વસ્તુ અમે આ લોકોને જાણ કરવા છતાં પણ આ લોકો બરાબર ધ્યાન નથી આપતા. તો અમારે જવું ક્યાં સાહેબ? લાંચ લેતા ઝડપાયેલા જીએસટી અધિકારીને 3 દિવસના રિમાન્ડ પર મેળવવામાં આવ્યા છે. ગુરુવારે શહેરમાં સરદારબાગ બહુમાળી ભવન સ્થિત જીએસટી કચેરી ખાતે એસીબીના સ્ટાફે ચેક ગોઠવીને LUT સર્ટિફિકેટ મુદ્દે આસિસ્ટન્ટ કમિશનર વલ્લભ ભીખાભાઈ પટેલિયાને જાગૃત નાગરિક પાસેથી ₹12,000ની લાંચ સ્વીકારતા ઝડપી પાડીને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને શહેરમાં મીરાનગર વિસ્તારમાં આવેલ વલ્લભ પટેલિયાના નિવાસ સ્થાન પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઝડપીની આ કાર્યવાહી દરમિયાન અન્ય કંઈ મળી આવ્યું ન હતું. દરમિયાનમાં આ અંગેની વધુ તપાસ સુરેન્દ્રનગર એસીબીના PI MA પટેલને સોંપવામાં આવતા તેઓએ શુક્રવારે બપોર બાદ જીએસટી અધિકારીને 3 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા. અદાલતે 3 દિવસના રિમાન્ડ મંજૂર કરતા આરોપી જીએસટી અધિકારીને સાથે રાખીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. ₹12,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયેલા જીએસટી આસિસ્ટન્ટ કમિશનર વલ્લભભાઈ પટેલિયાના નિવૃત્તિના આરે હતા. નોકરીમાંથી નિવૃત્ત થવાના આડે માત્ર 60 દિવસ બાકી હતા. તે પહેલા તેઓએ લાંચ લેતા ઝડપાઈ જતા ચકચાર મચી ગઈ હતી. જૂનાગઢમાં IPLની ક્રિકેટ મેચ પર સટ્ટો ખેલતા 4 શખ્સોને પોલીસે ઝડપી લઈને રોકડ, 8 મોબાઈલ ફોન, 3 મોટરસાયકલ સહિત 1.68 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જૂનાગઢમાં ગિરનાર દરવાજા રોડ પર ગોધાવાવની પાટીમાં આવેલ તંબોડીના ડેલામાં IPL T20 ટુર્નામેન્ટની ક્રિકેટ મેચ ઉપર લેપટોપ અને મોબાઈલ ફોન દ્વારા સટ્ટો ખેલતો હોવાની બાતમી મળતા SP અરશદ મહેતાની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચના PI JJ પટેલના માર્ગદર્શનમાં તેમના સ્ટાફે રાત્રિના દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન પોલીસે 17,080ની રોકડ, ₹44,000ની કિંમતના 8 મોબાઈલ ફોન, ₹10,000નું ટેબ્લેટ, ₹20,000નું લેપટોપ, ટીવી, 3 મોટરસાયકલ મળીને કુલ ₹1,68,580નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ તમામ શખ્સો સામે ગુનો નોંધીને તપાસનીશ PSI DK ઝાલાએ આગળની તપાસ હાથ ધરી છે. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ ICUમાં ડોક્ટર પિનાંક મેર MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું ICU, સ્વાઇન ફ્લૂ તથા COVID-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન ICU, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ ICU, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ.
જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. ધોરણ 6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ. ધોરણ 11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ. બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા. જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12 સાયન્સ અને કોમર્સ, બિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. કોલેજ એટલે શું? કોલેજ એટલે સ્ટુડન્ટ લાઈફના ગોલ્ડન ડેઝ. કોલેજ એટલે નોલેજ, ઇન્સ્પિરેશન, કરિયર અને ઇમોશન્સ. એક એવી કોલેજ જ્યાં વિદ્યાર્થીઓને ભણવાનું મન થાય. એક એવી કોલેજ જ્યાં ભણવાનો ગર્વ અનુભવાય. એક એવી કોલેજ જ્યાં કરિયરની સાથે મેમરીઝ પણ બને. જૂનાગઢ તેમજ આસપાસના શહેરોના વિદ્યાર્થીઓ માટે જૂનાગઢ બસ સ્ટેશન તેમજ રેલવે સ્ટેશનથી તદ્દન નજીક આંબાવાડી જોશીપુરા વિસ્તારમાં શરૂ થઈ ગયું છે નોબલ યુનિવર્સિટીનું કેમ્પસ. જી હા, જ્યાં છે સેન્ટ્રલી એર કન્ડિશન્ડ કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, સ્પોર્ટ્સ, કોલેજ કેન્ટીન તેમજ હોસ્ટેલ સાથેનું પ્રીમિયમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આધુનિક ભણતરની સાથે મળશે 100% પ્લેસમેન્ટ ગેરંટી પણ. BBA, BCom, BMS, CA કે CS કે પછી BVoc કે BA, BCA, MCA, BSc IT, MSc IT વગેરે. ટૂંકમાં ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સ પછીના દરેક કોર્સ હવે એક જ જગ્યાએ. આ દરેક અભ્યાસક્રમમાં એડમિશન ઓપન. આજે જ સંપર્ક કરો. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ.
એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. જૂનાગઢ શહેરમાં એક એવી સરકારી શાળા આવેલી છે જે અભ્યાસ કરતા બાળકોને શાળાના શિક્ષકો લોકસભાની ચૂંટણી કેવી રીતે યોજાય છે અને તેમાં કેવી રીતે મતદાન થાય છે તેની સમજણ આપવા માટે અનોખો પ્રયોગ કરીને બાળ સાંસદની ચૂંટણી યોજીને બાળકોને પ્રેક્ટિકલ રીતે ચૂંટણી પ્રક્રિયાનો અનુભવ કરાવ્યો હતો. જૂનાગઢમાં ગોધાવાવની પાટી વિસ્તારમાં આવેલ PM શ્રી કન્યા શાળા નંબર 4 પ્રાથમિક શાળાના આચાર્ય તરુણ કાટબામણા જણાવી રહ્યા છે કે હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ સમગ્ર દેશમાં ચાલી રહ્યો છે અને ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ દેશમાં ચૂંટણી પ્રક્રિયા કેવી રીતે થાય છે તેનો રિયલ અનુભવ બાળકોને કેવી રીતે કરાવવો તેનો એક કાર્યક્રમ શાળામાં આયોજિત કરવામાં આવ્યો હતો. હાલ તો બાળકોની મતદાન કરવાની ઉંમર નથી, પરંતુ આ જ બાળકો જ્યારે મતદાન કરવા માટેની પુખ્ત ઉંમરના થશે અને યુવા મતદાર બનશે ત્યારે તેમને ચૂંટણીમાં કેવી રીતે મતદાન કરવું તેની સમજણ આપવા માટે એક અલગ જ આયોજન શાળામાં કરવામાં આવ્યું હતું. શાળાના શિક્ષકો દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં શાળામાં મતદાન કરવા માટે એક બૂથ ઊભું કરવામાં આવ્યું હતું. જેવી રીતે રિયલ ચૂંટણીના બૂથ ઉપર મતદારોને પ્રવેશ આપવામાં આવે તે જ રીતે મતદાન બનીને ઉભેલા બાળકોને તેમના આઈ કાર્ડ ચકાસણી અંદર પ્રવેશવા આપવામાં આવ્યો હતો. પછી એક બૂથ ઊભું કરાયું હતું જ્યાં જેમ પ્લે સ્ટોરમાં એક એપ્લિકેશન આવે છે તેના આધારે બાળકોને મતદાન કરવા સમજણ આપવામાં આવી હતી અને એક ડમી મતદાન કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું હતું જ્યાં બાળકો તેનો કિંમતી મત આપી શકે છે. તેમાં આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં ફરજ પરના સ્ટાફની જવાબદારી પણ બાળકોએ નિભાવી હતી. બાળકો જ ઉમેદવાર બન્યા હતા અને બાળકો જ પ્રિસાઇડિંગ ઓફિસર અને મતદાર બન્યા હતા. ધોરણ 6, 7 અને 8ના કુલ 250 જેટલા બાળકોએ આ રીતે બાળ સાંસદની ચૂંટણી યોજીને નાની વયમાં લોકશાહીના મહાપર્વમાં ભાગ લીધો હતો. હવે આ બાળકો તેમના ઘરે જઈને તેમના પરિવારમાં જે મતદાર છે તેમના માતા પિતા અને ભાઈ બહેન જેને મતાધિકાર મળ્યો છે તેમને મતદાનના દિવસે અચૂક મતદાન કરવા વાત કરશે. આજે અમારી શાળામાં બાળ સંસદ ચૂંટણી હતી. તેમાં મેં પણ મત આપ્યો. એમાં મેં મત દેવાની સમજ લીધી અને હું પણ મારી ઘરે જઈ મારા માતા પિતાને કહીશ કે હમણાં લોકસભા આવશે તેમાં ચૂંટણીમાં તે પણ મત આપે. મારું નામ કોડિયા તરુવિશા હીરાબાઈ છે. હું ધોરણ 8માં ભણું છું. મારી શાળાનું નામ કન્યા શાળા નંબર 4 છે. હું આજે સંસદ ચૂંટણીમાં બાળ સભાની ચૂંટણીમાં પ્રિસાઇડિંગ ઓફિસર બની હતી. બધાને આઈ કાર્ડ જોયા, કોને પહેર્યું છે, કોને નથી પહેર્યું અને મતદાન શાંતિથી આપે તે મેં જાળવણી રાખી. જૂનાગઢ શહેરમાં આવેલી કન્યા શાળા નંબર 4 પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું. ચૂંટણી આયોગ અને ચૂંટણી પંચ દ્વારા જે આયોજન થાય છે સ્વીપ કાર્યક્રમ, એ કાર્યક્રમ અંતર્ગત અમારી શાળામાં વિદ્યાર્થીઓ ચૂંટણીનું મહત્ત્વ સમજે અને મતદાન કઈ રીતે થાય છે અને બેલેટ પેપર નહીં પરંતુ EVM મશીનથી કઈ રીતે થાય છે તેની સંપૂર્ણ સમજ તમામ વિદ્યાર્થીઓને આપવામાં આવી છે. અમારી બાળ સંસદની ચૂંટણી પણ થાય છે એ જ રીતે કરવામાં આવી છે અને મોબાઈલમાં એક એપ્લિકેશન આવે છે જેમાં EVM મશીનની જેમ જ અહીં આપણે ચૂંટણી કરી શકીએ છીએ. તો તમામ વિદ્યાર્થીઓને આ ચૂંટણીનો પરિચય આપ્યો. ધોરણ 6, 7, 8ના બાળકો તેમજ આ બાળકોને સૂચના આપવામાં આવી કે આ જ રીતે તમે તમારા માતા પિતાને, તમારા મોટા ભાઈ બહેન કે જે 18 વર્ષથી ઉપરના છે, જે નવા મતદાર છે, એ તમામને આ શીખવજો કે EVM મશીનથી કેવી રીતે મતદાન થાય છે અને મતદાનના દિવસે આપ સૌએ ચોક્કસ મતદાન કરવા જવાનું છે. ધોરણ 6, 7 અને 8ના 250 જેટલા વિદ્યાર્થીઓ આ બાળ સંસદમાં ભાગ લે છે અને આવી વર્ષમાં એક વખત અમારી શાળાની પ્રવૃત્તિઓ થાય છે. આજે એક વિશેષ પ્રવૃત્તિ ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ જે ચૂંટણી કરવાની થાય છે એ રીતે વિદ્યાર્થીઓને EVM મશીનની સમજ આપેલી છે.
જૂનાગઢમાં મોલાનાના ભડકાઉ ભાષણના મામલે જામીન અરજી કરવામાં આવી હતી. જેમ જામીન અરજીની સુનાવણી ટળી ગઈ હતી. હવે તારીખ 2 મેના રોજ સુનાવણી થશે, જેમાં મોલાનાના વકીલે તારીખની માંગણી કરી હતી અને બીજી વાર સુનાવણીમાં તારીખ પડી ગઈ હતી. હું શકીલ શેખ એડવોકેટ આજરોજ મૌલાના મુફ્તી સલમાન અઝહરી સાહેબની શ્રીમાન ઠક્કર સાહેબની કોર્ટમાં મેટર રિવિઝન દે બેલ કેન્સલેશન માટે જે રિવિઝન સરકારે દાખલ કરેલી છે એ સિરિયલ નંબર 18 ઉપર મેટર હતી, પરંતુ આજરોજ મેં એડજોર્નમેન્ટ માગેલો હતો કારણ કે હું બીજા અન્ય કામમાં રોકાયેલું છું, એટલે આની લેન્થલી આર્ગ્યુમેન્ટ થઈ શકે એવી શક્યતા નથી. એટલે એ રિપોર્ટ મૂકતા નામદાર કોર્ટે રિપોર્ટ ગ્રાન્ટ કરી અને આગામી તારીખ 2/5/2024ની આપેલી છે. એટલે હવે આ મેટર 2/5/24ના રોજ સાંભળાશે. જૂનાગઢમાં ઇકો ગાડીની ઠોકરે બાઇક સવાર યુવાનનું મૃત્યુ થયા અને મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. જૂનાગઢમાં ખામધ્રોડ રોડ વિસ્તારમાં આવેલ ભૂમિ એપાર્ટમેન્ટ પાસે રહેતા ધવલભાઈ જીતેન્દ્રભાઈ સોલંકીનો ભાઈ જયેશ 25 માર્ચના રોજ બાઇક હંકારીને મધુરમ તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન બાયપાસ રોડ પર ત્રિમંદિર પાસે પૂરપાટ ઝડપે આવેલા વાહનના ચાલકે હડફેટમાં લેતા જયેશભાઈનું ગંભીર ઈજા થવાથી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. યુવકનું મૃત્યુ ઇકો ગાડી બાઇક સાથે અથડાવાથી થયું હોવાની ફરિયાદ ધવલ સોલંકીએ નોંધાવતા તાલુકા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ભવનાથ જતા રોડ પર રાત્રિના સમયે બાઇક હડફેટે હરણ આવી જતા ઈજાગ્રસ્ત થયું હતું. અશોક શિલાલેખ નજીક પૂર ઝડપે આવતી બાઇક સામે હરણ અથડાયું હતું, જેમાં હરણને હડફેટે લેનાર બાઇક ચાલક હરણ સાથે અથડાયા બાદ ભયનો માર્યો નાસી ગયો હતો. આ ઘટનાને નજરે જોનારા લોકોના જણાવ્યા મુજબ બાઇક પસાર થઈ ત્યારે અચાનક જ હરણે રોડ ક્રોસ કર્યો હતો અને બાઇક સાથે હરણ અથડાયું હતું. આ ઘટનાને લઈને ભવનાથ જતા વાહન ચાલકો રોડ પર એકઠા થઈ ગયા હતા, જેમાંથી એક વ્યક્તિ દ્વારા હરણ રોડ પર ઈજાગ્રસ્ત થયું હોવાની જાણ વન વિભાગને કરવામાં આવી હતી, જેના પગલે વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્ત હરણની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. હરણને વન વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યું હતું. અગાઉ ભવનાથના આ રસ્તે સિંહો પણ આટાફેરા મારતા હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે. ત્યારે ઘણીવાર શિકારની શોધમાં સિંહ પણ જંગલ વિસ્તાર છોડીને ભવનાથ રોડ તરફ આવી ચડતા હોય છે. આ મામલે વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર અરવિંદ ભાલિયાએ જણાવ્યું હતું કે હરણ ઈજાગ્રસ્ત થતા મને કોલ આપ્યો હતો અને તાત્કાલિક હું અને મારી ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને હરણને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યું હતું. હાલ હરણ ચાલી શકે તેમ છે અને હરણને વધુ ઈજા પહોંચી નથી. હરણની સારી પરિસ્થિતિ જોઈને તેને ફરી જંગલમાં છોડવામાં આવશે. ધોરાજી ખાતે નવા તાલુકા સેવા સદનમાં પ્રાંત કચેરી તેમજ મામલતદાર કચેરી સહિત વિવિધ કચેરીઓ કાર્યરત થઈ ચૂકી છે, પરંતુ ટ્રેઝરી ઓફિસ હાલ પણ દરબારગઢમાં જ કાર્યરત છે. જે કચેરી તાલુકા સેવા સદનમાં ફેરવવાની માંગણી સાથે ધોરાજી પેન્શનર મંડળના ભરતભાઈ ભાલોડિયા સહિતના સભ્યોએ આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી. પેન્શનર મંડળના સભ્યોએ જણાવ્યું હતું કે દરેક પેન્શનરને દર મહિને કામકાજ સબબ ટ્રેઝરી ઓફિસ જવું પડે છે. ત્યાં ઓફિસ ઉપરના માળે આવેલ છે. પગથિયા પણ એકદમ સાંકડા છે. પેન્શનર મોટી ઉંમરના હોય આથી સ્વાભાવિક છે કે તેમને કચેરીમાં ઉપર જવા માટે તકલીફ પડતી હોય છે. ખાસ કરીને વિકલાંગ પેન્શનરને ખૂબ જ મુશ્કેલી વેઠવી પડી રહી છે. આથી ટ્રેઝરી તાલુકા સેવા સદનમાં ફેરવવાની માંગણી કરવામાં આવી હતી. અમારે નિવૃત્ત કર્મચારીનું મંડળ અમે ચલાવીએ છીએ. આ મંડળની અંદર અમે લગભગ 1200 સભ્યો નોંધાયેલા છે. નોંધાયેલા સિવાયના પણ ઘણા બધા સભ્યો છે. અમારે ટ્રેઝરી ઓફિસની અંદર જવા આવવા માટે ત્યાંના પગથિયા અને બિલ્ડિંગના વાંકાચૂકા પગથિયાને કારણે અને ઉપર બિલ્ડિંગ આવેલી હોવાથી અમારી માગણી એટલી જ છે કે અમારી ટ્રેઝરી ઓફિસ નવા બનાવેલા સેવા સદનની અંદર સરકારશ્રીને અમે વિનંતી કરી છે કે અમારે વૃદ્ધાવસ્થાએ પગથિયા ચડાતા નથી અને ઘણીવાર અમારા ટ્રેઝરી ઓફિસર પણ
અમને અવારનવાર કામે બોલાવે છે, અમારે પણ કામે જવું પડે છે. ઘણા તો 100 વર્ષ કે 90 વર્ષની ઉંમરનાઓને પણ ઉપર અમારે ચડવું પડે છે. પણ આ બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય જો સરકારશ્રી અમને સહકાર આપે અને આ જ બિલ્ડિંગની અંદર અમારી ટ્રેઝરી ઓફિસનું સ્થળાંતર કરી દે તો અમે એનો આભાર માનીએ. 8 થી 10% વ્યાજે લીધેલ 1.50 લાખ આપી દીધા છતાં વ્યાજકવાદીએ ઉઘરાણી કરી ધમકી આપી હતી, જેની ફરિયાદ જૂનાગઢના એક વૃદ્ધે લાયસન્સ વગર નાણાં ધીરતા ઇસમ સામે નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. જૂનાગઢમાં બસ સ્ટેન્ડ પાસે નહેરુ પાર્ક સોસાયટીમાં આવેલ ચાણક્ય બી એપાર્ટમેન્ટમાં રહેતા મનસુખભાઈ ઓધવજીભાઈ રાયઠા નામના વૃદ્ધના પુત્ર નિનાદે લાયસન્સ વગર નાણાં ધીરધારનું કામ કરતા જૂનાગઢના નીતિશભાઈ જયંતિભાઈ અઢિયા પાસેથી એપ્રિલ 2023 થી વેપાર ધંધા માટે જરૂરિયાત મુજબ અલગ અલગ તારીખે ₹50,000 અને ₹1 લાખ 8 થી 10% વ્યાજે લીધા હતા. આ પૈસા વૃદ્ધના દીકરાએ વ્યાજ સહિત પરત કરી દીધા હતા. આમ છતાં પણ અવારનવાર મૂળ રકમ અને વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને દીકરાએ ટાટિયા ભાંગી નાખવાની અને દુકાને જઈને વેપાર ધંધાની થયેલ રોકડ આવક બળજબરીપૂર્વક પડાવી લીધી હોવાની ફરિયાદ વૃદ્ધે નોંધાવતા એ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. વધુ તપાસ મહિલા PSI VL લગધીરે હાથ ધરેલ છે. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ઉનાળાની શરૂઆત થતા ગિરનાર જંગલમાં પ્રાણીઓને પીવા માટે શરૂ કરાયા પાણીના પોઈન્ટ. લાઈન લીકેજ થતા ભર ઉનાળે પીવાના પાણીનો વેડફાટ. શાળાના 250 બાળકોએ ચૂંટણી પ્રક્રિયા સમજીને કર્યું મતદાન. અને ભવનાથમાં બાઇક ચાલકે ટક્કર લગાવતા હરણને ઈજા. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા COVID-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ
જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો, ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070.